વડોદરામાં શ્રી ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટની કિટલીમાં જીવતી ઈયળ નીકળતા ગ્રાહક હેબતાઈ ગયો હતો. વડોદરામાં શ્રી ગણેશ ફેન્સી ઢોસાના વિવિધ આઉટલેટ આવેલા છે. તે પૈકી વાઘોડિયા આજવા રોડ વિસ્તારમાં આવેલ બાપોદ તળાવ પાસેના આઉટલેટમાં ગત રાત્રે એક ગ્રાહક ઢોસા ખાવા માટે પહોંચ્યો હતો, જેમાં તેને ઢોસાની સાથે સંભાર માટેની કિટલી આપવામાં આવી હતી, જેમાં જોઈએ તેટલો સંભાર લેવાનો હતો. આ કિટલીના કિનારે બે જીવતી ઈયળો સળવળતી જોવા મળી હતી. આખરે ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા તુરંત જ તેણે કિટલી બદલાવી નાખી હતી, પરંતુ ત્યારબાદ ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા હોવાનું હાલના તબક્કે જાણ મળી રહ્યું છે. શહેરના વાઘોડિયા આજવા રોડ પર બાપોદ તળાવ પાસે શ્રી ગણેશ ફેન્સી ઢોસાનું આઉટલેટ આવેલું છે. ગત શનિવારની સાંજ હોવાથી આઉટલેટમાં ભારે ભીડ હતી. તેવામાં એક ગ્રાહકને ઢોસાની જોડે સંભાર માટેની કિટલી આપવામાં આવી હતી. ગ્રાહકની નજર કિટલી પર પડતા જ તેની કિનારીએ કંઈક સળવળતું દેખાયો હતો. ત્યારબાદ તેણે નજીકથી જોયું તો કિટલીના કિનારે બી ઈયળો સળવળતી હતી. આ જોતા જ ગ્રાહકને ધ્રાસકો પડ્યો હતો અને આ અંગે તરત જ મેનેજરને જાણ કરી હતી. જોકે મેનેજર જોતા જ તુરંત કિટલી બનાવી નાખી હતી, પરંતુ ગ્રાહકને સંચાલકો પર ભરોસો ના બેસતા તેઓ જમ્યા વગર જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ આ વિડીયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો હતો. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.